સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પીએસઆઈ વી.કે. ગરાસિયા સહિત સ્ટાફ ભરૂચ જિલ્લા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે બાઇક ઉપર કેટલાક ઇસમો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે વેચાણ આપ-લે કરે છે. જેવી બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અંસાર માર્કેટ નજીક વોકિંગ ફ્લાયઓવર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાલિયા ચોકડી તરફથી બાઇક ઉપર 3 ઇસમો આગળ બેગ મૂકી આવી રહ્યા હતા. તેઓને અટકાવવા જતાં પોલીસને જોઈ 3 પૈકી એક ઇસમ કૂદીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસે માંગરોળના કોઠવા ગામના તૌસીફ મુશ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. જે બંને પાસેથી રૂ.48,000થી વધુનો 973 ગ્રામ ગાંજો અને રૂ.48,700નો 195 ગ્રામ ચરસ તેમજ એક બાઇક, 2 ફોન મળી કુલ રૂ.1,37,000નો મુદ્દામાલ કબ્જે કરી માંગરોળ તાલુકાના ભાટકોલના સુવેજ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કરી આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.